નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. આજે ગાંધીનગરના સેક્ટર 4 અને 5 ખાતે જેઠ સુદ પૂનમ વટ સાવિત્રી વ્રત નિમિત્તે વ્રતધારી મહિલાઓએ પોતાના પતિનું આયુષ્ય દીર્ઘાયુ બને તે માટે મનોકામના પૂર્ણ કરવા વડની પરિક્રમા કરીને પૂજા અર્ચના કરતી મોટી સંખ્યામાં વ્રતધારી મહિલાઓ ધાર્મિક શ્રદ્ધા અને આસ્થા સાથે ઉમંગભેર ભાગ લીધો હતો. અમદાવાદ વેજલપુર વિસ્તારમાં આવેલ પાથેશ્વર મંદિરમાં જેઠ સુદ પૂનમ એટલે વડ સાવિત્રીના દિવસે પૂજારી અમિતાભાઈ જોશીએ શાસ્ત્રોક્ત વિધિથી પૂજા અર્ચના કરાવતા જોવા મળેલ, જ્યાં બહેનો પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવતા હતા. ચિલુડા મોટા ખાતે આજે ગામના મુખ્ય ચોકમાં આવેલ મહાકાળી મંદિર નજીક જેઠ સુદ પૂનમ વટ સાવિત્રી વ્રત નિમિત્તે વ્રતધારી મહિલાઓએ પોતાના પતિનું આયુષ્ય દીર્ઘાયુ બને તે માટે મનોકામના પૂર્ણ કરવા વડની પરિક્રમા કરીને પૂજા અર્ચના કરતી મોટી સંખ્યામાં વ્રતધારી મહિલાઓ ધાર્મિક શ્રદ્ધા અને આસ્થા સાથે ઉમંગભેર ભાગ લીધો હતો. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.